દાહોદમાં વહેલી સવારે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. દાહોદમાં વહેલી સવારે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘરમાં સૂતેલી એક મહિલા જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના ઘરની બહારની લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોનો આતંક વધી રહ્યો છે. અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના દાહોદના નવજીવન મિલ પાસે આવેલી અલ હુસૈની સોસાયટીમાં ગત રોજ વહેલી સવારે બની હતી. 3 તસ્કરોએ એક મકાનની કમ્પાઉન્ડની દિવાલ કૂદીને ઘરની બારીનો ગ્રીલ કાપી આ તસ્કરે ઘરનો મુખ્ય દરવાજો ખોલીને અન્ય 2 સાથીદારોને અંદર બોલાવ્યા હતા. 3 તસ્કરોએ ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ કરી કબાટો અને તિજોરીઓ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઘરમાં કંઈ ખખડાટનો અવાજ આવતા સૂતેલી એક મહિલા જાગી ગઈ હતી. તેણે કોણ છે તેમ પૂછતા તસ્કરો ગભરાઈ ગયા હતા અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. મહિલાએ તરત જ ચોર ચોરની બૂમો પાડીને પીછો કરતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બની શકે છે. દાહોદ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સ્થાનિકોમાંથી ચોરીની ઘટનાઓ રોકવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.